દહેગામ નગરપાલિકામાં વિરોધ પક્ષે જૂના કામોને બહાલી આપવા રજૂઆત કરતા ભાજપની બહુમતી હોવા છતાં વિરોધ પક્ષ સામે જવાબો આપી શકતા ન હતા, તેથી વિરોધ પક્ષ દ્વારા સામાન્ય સભામાં થયેલો ભારે હોબાળો। ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ભાજપની બહુમતી છે અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવાથી સામાન્ય સભામાં પ્રથમ વખત શરૂ થતા નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ સામે વિરોધ પક્ષ મજબૂત બની ગયો છે। તેની સામાન્ય સભામાં વિરોધ પક્ષે જૂના કામોની બહાલી આપવા માટે રજૂઆત કરવા વિકાસના કામો બાબતે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને હોબાળાને લીધે કારોબારી ચેરમેન અને પ્રમુખના સહયોગથી સામાન્ય સભા તાત્કાલિક મુલતવી રાખવામાં આવી હતી। સામાન્ય સભામાં જોરદાર વાતાવરણ બદલાઈ જવા પામ્યું હતું અને પહેલી જ સામાન્ય સભામાં પ્રમુખ અન્ય ચેરમેન ગભરાઈ જઈને દોડતા થઈ જવા પામ્યા હતા, જે અત્યારથી જ ભાજપ પક્ષની નગરપાલિકામાં વિરોધ પક્ષ મજબૂત બની ગયો છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। નગરપાલિકાની સામાન્ય સભા હોવાથી અત્યારે બધા ભેગા થયા હતા જનરલ બોર્ડમાં, પણ હજુ બી જૂના કામોના લોકો બહાલી નથી આપતા, મુલતવી રાખે છે। અમે એ બાબતે એમ કીધું કે ચર્ચા કરો, ચર્ચા કરવા તૈયાર નથી। એમના બીજેપીનું બોર્ડ હતું ને એ લોકો મુલતવી રાખે છે। અમે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરવા તૈયાર હતા, પણ એમને પોતાના જ બોર્ડનું બહાલી આપવાનું મુલતવી રાખી। બહુમતી હોવા છતાં નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું કે એમની બહુમતી તો એ એમના જૂના બોર્ડની બહાલી નહીં આપતા। કેવી એ લોકોની પરિસ્થિતિ છે, કેવો ભ્રષ્ટાચાર કર્યો તો એ લોકો ભાજપની હમણાં તમે જે વાત કરી કે ડોક્યુમેન્ટ મિસ થઈ ગઈ, શું બાબત હતી? આ એક્સટેન્શન આપો, કામ કોઈ બી કામ હોય એના સમય વધારો આપે। એ સમય વધારાના કાગળ મેં માગ્યા હતા કે ભાઈ સમય વધારામાં શું કારણથી તમે સમય વધારો આપ્યો, એમાં રિમાર્ક્સ હોય એન્જિનિયરના, પણ એ લોકો એવો જવાબ આપે છે કે ડોક્યુમેન્ટ મિસપ્લેસ થઈ ગયા। હવે આ યોગ્ય જવાબ નથી। સરકારી ડોક્યુમેન્ટ મિસપ્લેસ થાય તો એમાં બહુ ગંભીર ગુનો થાય એવો છે। અને એક જ કોન્ટ્રાક્ટરને 100 કામ આપે 100, અને એના પાછું 6 મહિનાનું ઓવર આપે છે અને પાછો વધારો બી આપે છે। આ દલાલ તલવાડા જેવી વાત થઈ। એક બે લીટર લો, નાના લો 10-12, આ નગરના પૈસા, ટેક્સના પૈસા છે, ગવર્મેન્ટના પૈસા, જનતાના પૈસા છે। કોન્ટ્રાક્ટરને બદલવો જોઈએ, મારું કેવું છે। શું નામ છે આપનું? મારું નિખિલભાઈ રબારી।